બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા એક પેડ માં કે નામ સંકલ્પ સાથે બગદાણાની પદયાત્રાનો પ્રારંભ કર્યો। વડવાચોરા અને બારસો મહાદેવ બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી બગદાણા ધામ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત 36મી પદયાત્રાના પ્રારંભ પહેલા એક પેડ માં કે નામના સંકલ્પને સાકાર કરતા પહેલા વૃક્ષારોપણ કાર્યક્રમ મેયર ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ ચેરમેન કિશનભાઈ મહેતા, શહેર ભાજપના સંગઠનના મહામંત્રી નિલેશભાઈ રાવળ, વડવા વોર્ડના નગરસેવક પરેશભાઈ રાઠોડ, રાજુભાઈ રાબડિયા, સૌરાષ્ટ્ર ચેનલના સુરેશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બાદ બગદાણા ધામ સુધીની પદયાત્રામાં જોડાયેલ 65 પદયાત્રીઓને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। दर वर्षની પરંપરા મુજબ બગદાણા ખાતે પ્રસ્થાન થઈ રહ્યું છે। આ પ્રસ્થાન સમયે અમારા કેબિનેટ મંત્રી આદરણીય જીતુભાઈને શુભેચ્છાઓ સાથે આજે આ પદયાત્રામાં અલગ પ્રકારનો સંકલ્પ સાથે આ પદયાત્રા કાઢવામાં આવી છે, જેમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ એક પેડ માં કે નામના સંકલ્પને સાકાર કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન કમિટીના ચેરમેન મારા મિત્ર અને મારા સાથી કોર્પોરેટર પરેશભાઈ રાઠોડ દ્વારા આ પદયાત્રાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ, વૃક્ષોનું જતન કરવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ બહુચરમાના મંદિરના પટાંગણની અંદર વૃક્ષારોપણ કરી આ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। ત્યારે પદયાત્રાના પ્રસ્થાન સમયે આદરણીય મેયર શ્રી ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી કિશનભાઈ મહેતા તેમજ પક્ષના નેતા ભાઈ શ્રી લાલભાવાળા, અમારા સંગઠનના મહામંત્રી અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારના પ્રભારી એવા નિલેશભાઈ રાવલ તેમજ આગેવાનો શ્રી પુનાભાઈ મામા, ભાનુભાઈ, ભાવેશભાઈ બારૈયા તેમજ સૌ નગરસેવકો, વડવા વિસ્તારના મિત્ર મંડળો અને સાથી પદયાત્રીઓ દ્વારા આ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। ત્યારે આપણે સૌ સાથે મળીને વૃક્ષોનું જતન કરીએ, એનું વાવેતર કરીએ, એનો ઉછેર કરીએ, આવી માવજત સાથે બાપાના શરણોમાં સૌની સુખ શાંતિ માટે પ્રાર્થના સાથે આ પદયાત્રાની પુનઃ એકવાર શુભેચ્છાઓ પાઠવી।